વડોદરાના ગોરવા વિસ્તારમાંથી ગતરોજ જયસીલ નામનો 12 વર્ષીય બાળક અકારણ ઘર છોડીને જતો રહ્યો હતો। આ વાત ધ્યાને આવતા તેના માતા પિતા લક્ષ્મીપુરા પોલીસ મથક પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી। જે બાદ વડોદરા પોલીસે તમામ તાકાત બાળકને શોધવામાં નાખી હતી। પીઆઈ, પીએસઆઈ સહિતના 120 જેટલા જવાનોએ મળીને 21 કલાકમાં જ બાળકને શોધીને માતા પિતાને પરત કર્યું છે। વધુમાં તેમણે કહ્યું કે બાળક નાનું હોવાથી અને તેના જતા રહેવા અંગે કોઈ નક્કર કારણ ન હોવાથી લક્ષ્મીપુરા પોલીસ મથકની ટીમ સાથે ઝોનના 7 પોલીસ મથકની ટીમ, એલસીબી, ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો પણ કામે લાગી હતી। આજુબાજુ શોધી અને શોધખોળ કર્યા બાદ ન મળી આવતા પોલીસ સ્ટેશને આવેલ, જે મતલબની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી હતી। ત્યારબાદ બાળક ખૂબ નાનું હોય અને જવાનું કોઈ સ્પષ્ટ રીઝન ન હોય એ અર્થે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની તમામ ટીમ તો લાગેલી જ હતી, પણ એની સાથે સાથે ઝોનના 7 પોલીસ સ્ટેશનની ટીમ, ઝોન 1 એલસીબી, ડીસીબી ક્રાઇમ, એસઓજીની ટીમ, આજુબાજુના પોલીસ સ્ટેશન ગોત્રી, અટલાદરા, ઝોન 2ની એલસીબીના માણસો, એમ કરી ટોટલ 8 પીઆઈ, 9 પીએસઆઈ, 120 જેટલા કર્મચારીઓને કામે લગાડી અને શોધખોળ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું। આ સાથે સાથે સીસીટીવી સર્વેલન્સનો મેક્સિમમ યુઝ કરવામાં આવ્યો અને હ્યુમન રિસોર્સિસ એકઠા કરવા માટે રાતનો સમય હોય, બાળક મળી આવેલ ન હોય અને બાળકમાં પાસે કોઈ મોબાઈલ કે બીજું કોઈ પણ રિસોર્સિસ ન હોય, બાતમી એકઠી કરવા માટે રિક્ષા એસોસિએશનની મદદ લેવામાં આવી। ફૂડ ચેનલ પ્રોવાઈડ કરવા માટે જે ઝોમેટો જે કંપની છે એના જે સર્વિસ આપનારા છે એની પણ મદદ લેવામાં આવી। હોમગાર્ડ 20 જેટલાની મદદ લેવામાં આવી, એફઓપીની મદદ લેવામાં આવી। જે રાતના બિઝનેસ કરનારા એટલે કે 11 વાગે જે શોપ્સ ખુલી હતી એ તમામ શોપકીપર વિસ્તારના હતા, એ તમામને રિક્વેસ્ટ કરી અને એમની પણ મદદ લેવામાં આવી। એમના ફેમિલી મેમ્બર્સ પણ સાથે જોડાયેલા હતા શોધખોળની પ્રક્રિયામાં અને આજે બાળક હેમખેમ 21 કલાકમાં જ મળી આવેલ છે અને